આજે આપણે અડદની દાળ બનાવીશું. તો દાળ છે તેને આપણે બાફી લઈશું. હવે આપણે દાળ બાફવા માટે પાણી છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું. હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં દાળ છે તેને આપણે ધોઈ અને બાફી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણું છે તે બંધ કરી દઈશું. હવે આપણે બફાવા દઈશું દાળને. હવે આપણી દાળ છે તે બફાઈ ગઈ છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણી દાળ છે તે એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે દાળ વઘારવા માટે કાંદા અને ટમેટા છે તેને આપણે ઝીણા ઝીણા સમારીને તૈયાર કરી લઈશું. હવે આપણે કાંદા અને ટમેટા છે તેને ઝીણા ઝીણા સમારીને તૈયાર કરી લીધા છે. હવે આપણે દાળ છે તે વઘારી લઈશું. હવે આપણે દાળ વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. મરચી નાખીશું. લીમડો નાખીશું. સમારેલા કાંદા નાખીશું. હવે આપણે સાતળી લઈશું. થોડી વાર આપણે સાતળશું. હવે આપણે સમારેલા ટમેટા નાખી દઈશું. ફરી પાછું આપણે સાતળી દઈશું. હવે આપણે ખમણેલું આદું નાખીશું. આ રીતે આપણે સાતળતા રહીશું. જ્યાં સુધી ચડી ન જાય ત્યાં સુધી આપણે સાતળશું. હવે એકદમ સરસ ગ્રેવી છે તે ચડી ગઈ છે. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. હળદર નાખીશું. જીરું નાખીશું. ખાંડેલી લસણ વાળી ચટણી નાખીશું. ખાંડ નાખીશું. મીઠું નાખીશું. હવે આ રીતે આપણે સાતળી દઈશું. હવે આપણે બાફેલી દાળ નાખીશું. આ રીતે આપણે ફેરવતા જઈશું.
હવે આપણી દાળ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણે થોડો લીંબુનો રસ નાખીશું. હવે આપણી અડદની દાળ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. અને અમારો આ વિડીયો ગમે તો અમારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.